દર્શક મિત્રો, તમારી માટે ફરી એકવાર લઈને આવી ગયો છું નવી ટેકનોલોજી કે જેની અંદર કોઈ માણસની જરૂર જ નહીં પડે. આ ડ્રોન્સ છે જે તમારા માટે સ્ટ્રોબેરી, રાસબેરી, કેરી બધું જ તમારી સાથે, જો આ કેવું રોબોટ છે, સક્શન કરશે, એ પાવરથી ખેંચશે ફ્રૂટ અને એ લઈને પછી તમારા મશીનમાં મૂકી દેશે ને એવી રીતે તમારી જોડે બધા જ ફ્રૂટ. હવે મજૂરો રાખવાની કોઈ જરૂર નથી, પરંતુ આ આઈડિયા અમેરિકાનો છે. શું આ આઈડિયા ઇન્ડિયામાં લાગુ પડે કે નહીં તે મને ચોક્કસથી જણાવજો. અને શું આવા મશીનો જો આખી દુનિયામાં આવી જાય તો આપણા ખેડૂત મિત્રોનું શું? આપણા ખેડૂત મિત્રો ક્યાં જશે? ખેત મજૂરો ક્યાં જશે મિત્રો? તો શું તમે આ ટેકનોલોજીને ઇન્ડિયામાં લાવવા માંગો છો કે નહીં? ચોક્કસ કોમેન્ટમાં જરૂરથી જણાવો. અને જો આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે, કેમેરા મૂકેલા છે, કઈ સાઇઝનું લેવાનું છે અને બધી જ ખબર પડે છે. આ સાઇઝનું લેવાનું છે, આવી રીતે લેવાનું છે, એ ખેંચશે અને મૂકશે આની અંદર, તમે જોઈ શકો છો. તો કેવો